સાબરકાંઠાના પોશીના તાલુકાના દંત્રાલ ગામમાં એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમારું લોહી ઉકળી ઉઠશે। જ્યાં આદિવાસી સમાજની અપાર આસ્થા જોડાયેલી છે તેવા દેવરા બાવશી મંદિરના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। દંત્રાલમાં દેવરા બાવશી મંદિરની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, આદિવાસી સમાજમાં ભારે રોષ। સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દંત્રાલ ગામના કાળીદેવી ફળિયામાં આદિવાસી સમાજની અપાર આસ્થાનું કેન્દ્ર એવું જે દેવરા બાવશીનું મંદિર આવેલું છે। આ મંદિર વિકાસ માટે અને ભાવિકોની સુવિધા માટે મંદિરની આગળ બ્લોક નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું। ચોંકાવનારી વિગત એ છે કે 6 જૂન 2025ના રોજ પંચાયતના ફંડમાંથી આ કામ પેટે રૂપિયા 1,94,000 ઉપાડી લેવામાં આવ્યા છે, પરંતુ આજ દિન સુધી મંદિરની આગળ એક પણ બ્લોક નાખવામાં આવ્યું નથી। ગ્રામજનોનો આક્ષેપ છે કે દંત્રાલ પંચાયતના સરપંચ, તલાટી અને અન્ય મળતિયાઓએ મિલીભગત કરી આ સરકારી નાણાંઓ અહીંયા ઓહિયા કરી લીધા છે। ગરીબ આદિવાસીઓના હક પર તરાપ। ગામના જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આસ્થાના કેન્દ્રોના નામે પણ આ રીતે લુખ્ખાગીરી કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તો ગરીબ આદિવાસીઓને ન્યાય કોણ આપશે? પંચાયતના જવાબદારોએ આ રકમ પોતાના અંગત સ્વાર્થ માટે વાપરી હોવાના સીધા આક્ષેપો સાથે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે। ગેરકાયદેસર રીતે ઉપાડેલી રકમની તટસ્થ તપાસ થાય, ભ્રષ્ટાચારમાં સામેલ સરપંચ અને તલાટી સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય, મંદિરનું જે કામ અધૂરું છે તે સત્વરે પૂરું કરવામાં આવે। હવે જોવાનું એ રહે છે કે તાલુકા વિકાસ અધિકારી TDO અને જિલ્લા વિકાસ અધિકારી DDO આ ગંભીર ભ્રષ્ટાચાર સામે કેવા પગલાં ભરે છે। નમસ્કાર દર્શક મિત્રો, આપણે ચોક્કસ પણ જણાવી દઈએ કે પોશીના તાલુકાના દંત્રાલ ગામના કાળીદેવી ફળિયામાં જે બ્લોકનું 11 જૂન 2025ના રોજ જે બ્લોકનું કામકાજ પેમેન્ટ ઉપડી ગયેલું છે, પણ હજી સુધી તમે આ બ્લોક જોઈ શકો છો, કોઈ બ્લોક પણ નખેલા નથી। આમાં કોની બેદરકારી છે? આ ગામ લોકોનો સવાલ છે કે આદિવાસી સમાજની અંદર આ તલાટી અને સરપંચના મિલીભગતના લીધે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। કયું ગામ છે? દંત્રાલ। અને આ કયા દેવનું મંદિર છે? દેવરા બાવજીનું। અને અહીંયા આગળ શું બનાવ બન્યો છે? શું બનાવ બન્યો સાહેબ કે આ આગળ સરકારે બ્લોક લગાવવાના। હા, પણ તમારા અહીંયા આગળ તો બ્લોક લાગી ગયેલા છે ને? વેબસાઇટ ઉપર જે ગવર્મેન્ટની જે છે એ વેબસાઇટ ઉપર બતાવે છે કે 6ઠ્ઠા મહિનામાં બ્લોક લગાવીને કોન્ટ્રાક્ટર જે પણ હતા એમને પૈસા ચૂકવી દેવામાં આવેલા છે, અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બ્લોક લાગેલા નથી। અને આ બ્લોક ક્યારે આવ્યા અહીંયા આગળ? કાલે આવ્યા। એક અત્યારમાં એક ટ્રેક્ટર અત્યારમાં ખાલી કર્યું છે, એક ટ્રેક્ટર અત્યારે ખાલી કર્યું છે, એટલે આખા મંદિરના પરિસરમાં બ્લોક લગાવવાના છે? આખા મંદિરના સાહેબ કેટલું હે એ તો કેટલું મીટર કેટલું અંતર હે અમને ખબર નથી સાહેબ। અને તલાટી કોણ છે? તલાટી સાહેબ હવે કોણ હે મને માહિતી નહીં, બરાબર? તલાટીની માહિતી નથી સાહેબ। અને સરપંચ કોણ છે? મગનભાઈ। મગનભાઈ।